ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે એકવાર નવા એક વિડીયોમાં। તો આજે આપણે મરચાની ઢગલીઓ કરી હતી, એને ફોરવા આવ્યા છે। અને આ પાછળ જોઈ શકો છો બધી તમામ પથારી છે, સાનિયા, રેવા, રામ્યો। તો આ પ્રમાણે જો પથારી ફોરવવાનું ચાલુ છે ને સવારનો સમય છે। આપ જોઈ શકો છો આ પ્રમાણે એનું લોકેશન છે, તો જોઈ લો। આવી રીતના મરચાની પથારી ફોરવાની હોય છે। તો ઢગલાને પોરા કરી નાખવાના જેથી કરીને સારો સુકાઈ જાય। આ મિનિમમ આપણે ઉતાર્યા પછી 4-5 દિવસ આપણે રાખેલા છે। એનું રીઝન છે કે અમુક ટોટા ઉતરી જતા હોય એ અંદર ઢગલીમાં પાકી જાય। ધારો કે આવી રીતના ટોટો હોય એને આવી રીતના આપણે ખુલ્લું નાખી દઈએ તો આ ફોરવર્ડ થવાની સંભાવના રહેતી હોય છે। એટલે ઢગલામાં પડ્યો હોય તો આ પાકી જાય। તો આ પ્રમાણે છે મરચું। આ છે આપણું રેવા મરચું, અને આ ઢગલીઓ બધી રેવાની જ છે। અહીંયા 3 ક્યારા રામેવના અને 4 ક્યારા સાનિયાના છે। અને આપણે સામે ઘેરો છે, એમાં કુકેડ ને વાયરસ એવું બધું છે થોડું થોડું, અને પ્લસ હવે પાછું સુકારો પણ આવી ગયો છે। તો અત્યારે જો સવારનો સમય છે એટલે ધુમ્મસ ભર્યું વાતાવરણ છે।